નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 3 એમાં આપણે ગયા તાસમાં ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે હડપ્પીય સભ્યતાનો અંત એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જે ઇતિહાસકારો છે એમનું એવું માનવું છે કે ધરતીકંપ, પૂર, રોગચાળો છે, બાહ્ય આક્રમણો અને આના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. હવે આપણે આગળ જોઈએ તો આપણા પ્રાચીન ગ્રંથો ઋગ્વેદ અને તેનું અધ્યયન એના વિશે આજે આપણે આગળ અભ્યાસ કરીશું. તો વેદ ચાર છે, ચાર પ્રકારના વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી જૂનામાં જૂનો વેદ એ ઋગ્વેદ છે. ઋગ્વેદ એ આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે, જેને સૂક્ત કહે છે. ઋગ્વેદ પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદ કઈ ભાષામાં લખાવેલો છે? પ્રાચીન સંસ્કૃત કે વૈદિક. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષો સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. એટલે કે આજે ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક અને આર્થિક ધાર્મિક જીવનનો પરિચય મળે છે કે આર્યોનું જીવન કેવું હતું, કેવું જીવન જીવતા હતા. અને આમાંથી ઇતિહાસકારોને અને પુરાતત્વવિદોને જે ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષો સાથે એમને ઋગ્વેદનો પણ અભ્યાસ કર્યો. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. હવે આગળ છે ઋગ્વેદ અને તેનું અધ્યયન. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા એ સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા થતી હતી તથા ન્યાય અપાતો હતો. તો એ સમયમાં આપણે જોઈએ તો ગણ એટલે સમૂહ, એક સભા મળતી. અત્યારે જેમ સભા મળે છે કોઈ, એવી રીતે સમિતિ, અત્યારે સરકારની બેઠકો મળે, કોઈ નિર્ણયો લેવામાં આવે, એવી રીતે રાજકીય સંસ્થાઓની માહિતી આ ઋગ્વેદમાં છે. અને સભાએ સમિતિની સરખામણીમાં કેવી હતી? નાની હતી, સંસ્થા હતી. અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. આગેવાનો એટલે જે વહીવટ કરે, મુખ્ય કહેવાય. રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય અપાતો, લોકોને એમાં ન્યાય મળતો હતો. અત્યારે આપણે જે ન્યાય મળે છે એ આપણે અદાલતમાં ન્યાય માગીએ છીએ. એ સમયમાં જે સભા નક્કી થતી અને એ નક્કી કરતા હતા, એ સભામાં ન્યાય મળતો અને એ ન્યાય આખરી ગણાતો અને એ ન્યાય બધાએ માન્ય રાખવો પડતો હતો. સમિતિ એ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી. આ સમિતિ દ્વારા જ રાજાની ચૂંટણી થતી હતી અને એમાં
નક્કી થતું હતું કે રાજા આગળનો રાજા કોણ હશે, કોણ રાજા બનશે. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી હતી. જ્યારે રાજા એનું રાજપાટ સંભાળી ત્યારે રાજાને મદદ કરવા માટે પણ સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી હતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, અને ગવેષણા એટલે યુદ્ધ. જ્યારે રાજા યુદ્ધની ઘોષણા કરે એ રાજા પાસે આખરી નિર્ણય હતો. જ્યારે રાજા યુદ્ધની ઘોષણા કરી ત્યારે યુદ્ધ શરૂ થતું હતું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. એટલે કે જે પંજાબમાં 5 નદીઓ વસે છે, એમાં સતલજ, રાવી, બિયાસ, આજે સિંધુ નદીના 5 ભાગ છે. એમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધો થયા હતા, અને એનો ઉલ્લેખ આ ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. એટલે કે આર્યોનું જીવન કેવું હતું, આર્યો જીવન કેવું જીવતા હતા, તે પણ ઋગ્વેદમાં જોવા મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું, અને પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. આર્યોના સમયમાં વખતના સમયમાં આપણે જોઈએ ઋગ્વેદમાંથી જે માહિતી મળે છે એમાં સમાજનું એકમ કેવું હતું તો કે કુટુંબ હતું. કુટુંબ એટલે અત્યારે આપણા કુટુંબમાં જેવી રીતે આપણે રહીએ છીએ એવી રીતે આર્યો પણ કુટુંબની જેમ, ભાઈઓની જેમ રહેતા હતા. પિતૃ પ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, સંયુક્ત ભેગા મળીને એક રહેવાનો એમનો જે આશય હતો. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. અત્યારે આપણે સમાજ છે એ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો જોવા મળે છે. જુદા જુદા સમાજો છે, અત્યારે નામ આપણે જાણીએ છીએ બધા સમાજો કયા કયા છે અને કઈ કઈ જ્ઞાતિઓ છે. વર્ણ વ્યવસ્થા એટલે જે વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ વર્ણ વ્યવસ્થાઓ ચાલતી હતી એમાં વહેંચાયેલો ન હતો. એટલે સમાજમાં સૌ સમાન હતા. દરેકને સમાન ભાવનાથી જોવામાં આવતો. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. એ સમયમાં દરેક વ્યક્તિને સન્માન મળતું હતું, અને કોઈ પણ પ્રકારના ઊંચ નીચના જે ભેદભાવ અત્યારે જોવા મળે છે એવા ભેદભાવો એ વખતે જોવા મળતા નહીં. બધાને સમાન ગણવામાં આવતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. એ વખતે સ્ત્રીઓને સમાજમાં ઊંચું સ્થાન મળતું હતું, સ્ત્રી સ્વાતંત્ર્ય હતું, અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. અને યજ્ઞમાં તેમની હાજરી ગણાતી હતી. જ્યારે યજ્ઞો થતા હતા સહધર્મચારિણી, બધા ધર્મો પ્રત્યે સમાન, અને જ્યારે યજ્ઞો થતા હતા તો યજ્ઞમાં પણ એમની હાજરી હતી. સ્ત્રીઓ પણ અભ્યાસ કરી શકતી. ઋગ્વેદકાલીન સમયમાં એવો ઉલ્લેખ મળે છે આર્ય વખત સમયમાં કે સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી હતી. અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓ તે ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. આજે અપાલા છે, લોપામુદ્રા, ઘોષા જેવી સ્ત્રીઓ એમને ઋગ્વેદની ઋચાઓ રચી છે. એટલે એના ઉપરથી અનુમાન કરી શકાય કે સ્ત્રીઓ પણ એવા સમયમાં અભ્યાસ કરતી હતી. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. અત્યારે આપણે લગ્નની ઉંમર ભારત સરકારમાં આપણા સંવિધાન પ્રમાણે 18 વર્ષની કન્યા અને 21 વર્ષનો પુરુષ એ લગ્ન કરી શકે એ કાનૂન છે, કાયદામાં જોગવાઈ છે. જો એનાથી નાની ઉંમરે લગ્ન કરે તો એના ઉપર કાનૂની કાર્યવાહી થાય, કારણ કે બાળ લગ્ન ગણાય. તો અત્યારે બાળ લગ્ન વિરોધી જે ઝુંબેશ છે એને કાયદો ગણવામાં આવે છે કે નાની ઉંમરે લગ્ન થાય નહીં. તો એ સમયમાં ઋગ્વેદકાલીન આર્યોના જીવન વખતમાં પણ પુખ્ત ઉંમર થાય તો જ લગ્ન થતા હતા. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. તો જે ઋગ્વેદકાલીન એ સમયમાં ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ અને સૂર્યદેવ એમનો ઉલ્લેખ મળે છે. અત્યારે પણ આપણે સૂર્યને અર્ધ ચડાવીએ છીએ, અગ્નિદેવની પૂજા કરીએ છીએ. પાકતે હોય ત્યારે અગ્નિદેવની એ લોકો પૂજા કરે, વરુણદેવની અને ઇન્દ્રદેવની. એવી રીતે આ દેવતાઓને પૂજન કરવામાં આવતું હતું. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એને પણ લોકો સમયમાં પૂજા કરતા હશે. એ ઋગ્વેદમાં આપણે જાણી શકીએ છીએ. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ થઈ છે.
તો એ સમયમાં ઋગ્વેદમાં જે ચર્ચાઓ થઈ છે ગાયની, ઘોડાની અને બળદની, તો એને પણ માનવામાં આવતું હતું. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. આપણે જોઈએ તો અત્યારે ઘણી બધી જે મંદિરોમાં કે સ્થાપત્યોમાં મૂર્તિઓ જોવા મળે છે, એમાં ઘોડાઓની મૂર્તિઓ વધારે જોવા મળે છે. તો એના ઉપરથી અનુમાન લગાવે કે પશુઓનું મહત્વ પણ એ સમયમાં હશે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કલીબાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું, કારણ કે જ્યારે યુદ્ધો થતા હતા એક રાજા બીજા રાજાઓ સાથે, તો ઘોડાઓનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હતો. તો ઘોડાઓનું મહત્વ વધારે હતું એ વખતે. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. એટલે કે પશુપાલનનું જે છે એ સામૂહિક ભેગા મળીને કરવામાં આવતું હતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ હતી એ ગૌણ હતી. કૃષિ એટલે ખેતી. હવે આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. અને નવો પાઠ આવતા તાસમાં શરૂ કરીશું.